ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ 27મી જૂને 40મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 27 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવશે, તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હોય ત્યારે ભાવનગર શહેરમાં ખૂબ જ ધામધૂમથી આ રથયાત્રાનું આયોજન કરાય છે। ત્યારે રથયાત્રાના 2 માસ પૂર્વે અખાત્રીજના પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે, જેમાં ભગવાનના રથનું પૂજન અર્ચન કર્યા બાદ આજથી રથના મેન્ટેનન્સ સહિતની કામગીરી તબક્કાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહીને આજે ભગવાન જગન્નાથની રથયાત્રાની 2 માસ પૂર્વે તૈયારીઓ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ભાવનગરની આ રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે। તે પહેલાં આજે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને આજથી રથનું બધું તમામ કામ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે। પૂજ્યપાદ સંત શ્રી જયદેવદાસ બાપુ અને અન્ય સંતોની હાજરીમાં એમના કરકમલો દ્વારા આ પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો।